ભારત માતા કી દોસ્તો, આપ સૌ અહીંયા જે ઉપસ્થિત થયા છો, મારા પિતા તુલ્ય વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો, આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું ને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, ખૂબ સારો એવો માહોલ મહુવાની અંદર થઈ રહ્યો છે ત્યારે આપણા ઉમેદવારશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે, આપણા વડીલો છે, ત્યારે આપણા સૌની ફરજ છે. પરિવર્તન નિશ્ચિત છે. આવનારા દિવસોમાં આપણે સૌએ સાથે મળીને જે 30 વર્ષથી આપણે ગુલામી જેની ભોગવી રહ્યા છીએ, આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આ સરકારને ચૂકવ્યો છતાં પણ આપણા વિસ્તારની અંદર હજી પણ તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન છે, પીવાના પાણીના પ્રશ્ન છે, ગટરના પ્રશ્ન છે, વીજળીના પ્રશ્ન છે ને આ ગામમાં અનેક જાતના પ્રશ્ન છે. સરકારી શાળાના પ્રશ્ન હોય જેમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, સરકારી દવાખાનાનો પ્રશ્ન છે જેમાં દવાઓ નથી, ડોક્ટરો નથી. તો આ તમામ પ્રશ્નને લઈને આપણે સૌએ આપણી આત્મા જગાડવી પડશે. છેલ્લા 30 વર્ષથી ભાજપને મત આપ્યા, એની પહેલા કોંગ્રેસને મત આપ્યા. હવે એક એવી પાર્ટી તમારી વચ્ચે આવી છે જે લોકોના હક, અધિકાર અને ન્યાયની વાત કરે છે, તમારી અને મારી જેવા સામાન્ય લોકોની વાત કરે છે. જે દિલ્હી અને પંજાબની અંદર મફતમાં શિક્ષણ આપવાની વાત હોય, મફતમાં આરોગ્યની સુવિધા આપવાની વાત હોય, મફતમાં વીજળી આપવાની વાત હોય, મારે તમને કહેવું છે કે આપણા ટેક્સના પૈસે, આપણે જે ટેક્સ સરકારને ચૂકવીએ છીએ, એ ટેક્સના પૈસે આ ભાજપના ધારાસભ્યોને મફતમાં વીજળી મળે છે. આપણા ટેક્સના પૈસે ભાજપના સાંસદને મફતમાં વીજળી મળે, મંત્રીઓને મફતમાં વીજળી મળે, મુખ્યમંત્રીને મફતમાં વીજળી મળે. અરે પ્રધાનમંત્રી તકના લોકોને જો મફતમાં વીજળી મળે તો આપણા જ ટેક્સના પૈસે આપણને મફતમાં વીજળી મળવી જોઈએ કે ન મળવી જોઈએ? છતાં પણ મફતમાં વીજળી આપણને નથી મળતી. દિલ્હીની અંદર અને પંજાબની અંદર લોકોનું 0 ઇલેક્ટ્રિક બિલ આવે છે, લાઇટનું બિલ 0 આવે છે. ખેડૂતોની અનેક સમસ્યાઓ છે. આપ સૌ ખેતી સાથે સંકળાયેલા છો, મારે વાત કરવાની જરૂર નથી. સમયસર ખાતર નથી મળતું, પરંતુ આ ગુજરાતની અંદર દારૂ હોમ ડિલિવર થાય છે. વાત સાચી કે ખોટી? ગરીબ લોકોને ગરીબ રાખવાનું કામ, પછાત લોકોને પછાત રાખવાનું કામ આ સરકારે કર્યું છે. આપણી જેવા નબળા અને પછાત સમાજને ક્યારેય આ ઊંચા નહીં આવવા દે. આ સરકાર ગરીબોની ને પછાતોની નથી. આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. ઉદ્યોગપતિના 16 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરશે નહીં. દિવસે ને દિવસે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ લોકોનું ષડયંત્ર છે કે ખેડૂતો જીવવા પણ દેવામાં જોઈએ અને મરવા પણ દેવામાં જોઈએ. આ બોટાદની અંદર હળદડમાં જે કડદાકાંડ થયો, એમાં તમે સૌએ જોયું કે ખેડૂતો ઉપર કેવો અન્યાય ને અત્યાચાર કરવામાં આવ્યો. ખેડૂતોની સાથે સાથે ખેડૂતોના ઘરમાં ઘૂસી ઘૂસીને, દરવાજાઓ તોડી તોડીને માતાઓ બહેનોને મારવામાં આવ્યો. આનો બદલો આપણે સૌએ 26 તારીખે લેવાનો છે. આ લોકોને જડબા તોડ જવાબ દેવાનો છે ને અહીંના જે સ્થાનિક ઉમેદવારો છે એના હાથ મજબૂત કરવાનું કામ આપ સૌએ કરવાનું છે. વિશેષ વાતો નથી કરવી. આ કદાચ મારી 12મી સભા છે. હું સતત બોલતો આવું છું, પ્રવાસ કરતો આવું છું. ગઈકાલે પણ 10 સભા હતી. આવી રીતના આપ સૌને મળવાનો મોકો મળતો રહે છે, આશીર્વાદ લેવાનો વડીલોનો મોકો મળતો રહે છે. આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. આભાર. બોલો ભારત માતા કી જય. સાહેબ, તમારે ખાટ સુરત એક રસ્તાનો પુલનો પ્રશ્ન છે ઘણા વર્ષથી. તમારા તાલુકાના સભ્યને પૂછજો છો કેટલી વખત માગણી કરી, નહીં કરી હોય તમારા તાલુકાના આ સભ્યને જીતવા દો, એના લેટર પેડ ઉપર તાત્કાલિક ધોરણે માગણી કરાવશું. જરૂર પડશે તો આંદોલનમાં બેસવું પડશે, બેસશું, પણ કાંઈક ને કાંઈક પુલનું નિરાકરણ છે એ કરવાની કોશિશ પૂરેપૂરી કરશું. જય જવાન, બોલો ભારત માતા કી જય. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ટૂંકી નોટિસમાં આપણે બ્રિજરાજભાઈને કવરાવ્યા છે. સાહેબ, બ્રિજરાજભાઈ અમારા તરફથી સોરી, પણ આજે તમારા થકી અમારા લોકોને કંઈક ને કંઈક એમનો તમારો દાખલો મળ્યો છે. ફરી વખત જયારે કઈ મીટિંગ કરશું ત્યારે પણ મોટી સંખ્યામાં હાજર રહેશું. જય હિન્દ, જય ભારત.
સુરત ખાતે આમાંથી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક યુવાનો આમ આદમી પાર્ટીનો સમગ્ર ગુજરાતની અંદર માહોલ બની ગયો છે. મહુવા ખાતે પણ અનેક જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો આમાંથી ત્યારે આવજો ભાઈ બધા રામ રામ.